વાત કરીએ જૂનાગઢની તો અહીં ગાદીનો વિવાદ દિવસે ને દિવસે વધારે પેચીતો બની રહ્યું છે। હવે ભવનાથના મહંત હરિગીરી સામે બ્રહ્મલીન મહંતના સેવકો અને પરિવારજનોએ એ ડિવિઝન પોલીસમાં અરજી કરી। અરજીમાં ઉલ્લેખ કરાયો કે ભીડભંજન જગ્યા તેમની માલિકીની છે અને ત્યાં ઘૂસીને ગેરકાયદેસર રીતે ચાદર વિધિ કરવામાં આવી। महंत हरिगिरी અને જેની ચાદર વિધિ થઈ તે પ્રેમગીરી સામે આ અરજી કરવામાં આવી। બ્રહ્મલીન મહંતના પરિવારજનોનો દાવો છે કે નવા સમયથી અમે આ જગ્યા આપેલી છે અને હરિગીરી સહિત પ્રેમગીરી સામે ગુનો દાખલ કરવાની પણ માંગ કરવામાં આવી છે। હરિગીરી બાપુને સહી લઈ ગયા હતા। હવે ખરેખર આ છોકરાઓએ સાંજે માફી માંગી કે અમને હરિગીરી બાપુએ દબાણ કર્યું એટલે મારે આવું નિવેદન આપવું પડ્યું હતું। હવે અત્યારે જે જગ્યાનો વિવાદ ચાલે છે સાધુ સંતો વચ્ચે, હવે ત્યાં હરિગીરી બાપુને એવી કોઈ સત્તા નથી કાયદેસર કે ત્યાં પ્રેમગીરી બાપુને બેસાડી શકે। શું કામ? અને આ બાપુ મહંત હતા એ અમારા કુટુંબના હતા એ તો નહીં, પણ એના કાયદાના વારસદાર છે ને અમારી માલિકીની જગ્યા છે, કોઈ સાર્વજનિક જગ્યા નથી કે કોઈ સરકારે ફાળવેલી જગ્યા નથી, અમારે માલિકીની જગ્યા છે। નવા વખતથી 1938 પહેલાનો અમારો કબજો છે, એ દસ્તાવેજ મેં ફરિયાદ સાથે રજૂ કર્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા હિરેન ફોનલાઈન પર જોડાયા છે। હિરેન, અંબાજી મંદિરમાં ગાદીને લઈને વિવાદ સામે આવ્યો છે, શું અપડેટ મળી રહી છે? અન્વી, વાત કરવામાં આવે તો જૂનાગઢમાં જે ગાદી માટેનો વિવાદ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે। ભવનાથના જે મહંત છે હરિગીરી તથા જેમની ચાદર વિધિ કરવાનો પ્રયત્ન થયો અને ચાદર વિધિ કરવામાં આવી તે પ્રેમગીરી સામે એ ડિવિઝન પોલીસમાં તનસુખગીરીના પરિવારજનોએ અને શિષ્યોએ અરજી આપી અને ગુનો દાખલ કરવાની માંગ કરી છે। તેઓની માંગણી છે કે જે ભીડભંજનની જગ્યામાં ચાદર વિધિ કરવામાં આવી તે જગ્યાનો કબજો લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તે સંપૂર્ણ ખોટી બાબત છે અને આ અંગે પોલીસ દ્વારા ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। જી, આભાર હિરેન, માહિતી આપવા માટે।